શાંતિ. ફરી આપણે બધા જ મનને એકાગ્ર કરી નાખીશું. જ્યારે પ્રાપ્ત કરવાની વાત આવી તો મને એક નાની મસ્તી વાર્તા યાદ આવી ગઈ. એ શિલ્પકારે 3 એક સરખી મૂર્તિ બનાવી હોય છે, પણ ત્રણેય મૂર્તિના ભાવ એ બજારમાં વેચવા માટે જાય. ત્રણેયના ભાવ એણે અલગ અલગ કહ્યા. એક મૂર્તિની કિંમત 100 રૂપિયા, બીજી મૂર્તિની કિંમત 1000 રૂપિયા અને ત્રીજી મૂર્તિની કિંમત એણે ₹1,00,000 કહી. 3 એક સરખી મૂર્તિ, પણ બધાના ભાવ અલગ અલગ, એટલે કોઈ એની મૂર્તિ ખરીદે નહીં. અકબર રાજાના રાજ દરબારની અંદર જાય છે અને એ અકબર રાજાને કહે છે કે તમારા 9 રત્નો છે, તમારે ત્યાં કોઈ એવો વિદ્વાન પંડિત છે ખરો જે બતાવી શકે આ 3 એક સરખી મૂર્તિ છે, પણ એકની કિંમત 100 રૂપિયા, બીજાની 1000 અને ત્રીજાની લાખ. તો કઈ મૂર્તિ 100 રૂપિયા, કઈ 1000 ને કઈ લાખ હશે? બધા દરબારીઓ મૂર્તિ નજીક આવે, કોઈ ફરક દેખાય નહીં. એ રાજ દરબારની અંદર ચતુર બિરબલ ગણાય. બિરબલ આવે છે, ત્રણેય મૂર્તિને જુએ છે તો એને કાનમાં કાણું દેખાય છે ત્રણેય મૂર્તિની અંદર. એને થયું આમાં કંઈક રાઝ હોવું જોઈએ, એટલે 3 તણખલા મંગાવે છે અને ત્રણેય મૂર્તિના કાનની અંદર એ તણખલા નાખે છે. પહેલી મૂર્તિના કાનમાં એ તણખલું નાખ્યું, જતા 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 બીજા કાનથી નીકળી જાય છે. બીજી મૂર્તિના કાનમાં પણ કાણું હોય છે, તો નાખે છે તો જતા 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 એ મોઢામાંથી નીકળી જાય છે. અને ત્રીજી મૂર્તિના કાનમાં પણ કાણું હોય છે અને એમાં નાખે છે તો જતા 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 એ અંદર ચાલ્યું જાય છે. પછી એ કહે છે કઈ મૂર્તિ 100, કઈ 1000 અને કઈ લાખ. હું માનું છું મારી માતાઓ પણ બહુ બુદ્ધિશાળી છે. આપ સર્વ પણ કહી શકશો કઈ મૂર્તિ 100 રૂપિયા? એક કાનમાંથી સાંભળ્યું અને બીજા કાનમાંથી કાઢ્યું, એટલે 100 રૂપિયા તમે બની જ જશો. મૂર્તિ તમે બની જ જશો, પણ 100 રૂપિયા વાળી. 1 કલાકનો સમય કાઢીને આવ્યા ને એટલે મૂર્તિ બની ગયા, પણ 100 રૂપિયા વાળી. જો તમે સાંભળો અને પછી 1000 વાળી ક્યારે બનશો? તમે સાંભળ્યું અને કંઈક સારી વાત યાદ રહીને તમારા આડોશી પાડોશીને યા ઘરમાં જે કોઈ પણ વ્યક્તિ છે એને આમાંની એકાદ વાત સંભળાવી, થોડું પુણ્ય કરી નાખ્યું, 1000 રૂપિયા. અને ત્રીજી મૂર્તિના કાનમાં કાણું હતું, એમાં નાખ્યું, જતા જતા અંદર ચાલ્યું ગયું. કેટલા રૂપિયા? ₹1,00,000. મારી માતાઓ કેટલા રૂપિયાવાળી બનવાવાળી છે? અરે વાહ, ભાઈ આપણે બધા તાળી પાડીએ. હા, અમારી માતાઓ ₹1,00,000 વાળી. છેલ્લે પૂછીશ, હા છેલ્લે પૂછીશ, એમને એમ થોડી ₹1,00,000 વાળી બનાવી, યાદ રાખીશું તો બનાશે ને. અચ્છા, તો સારી સારી વાતો આપણે સાંભળીએ. ફક્ત સાંભળીએ નહીં, જીવનમાં હંમેશા પ્રગતિ કરવી હોય ને તો પ્રગતિના 3 સ્ટેપ છે. પહેલું છે સારું સારું સાંભળવું, બીજું છે સાંભળેલી વસ્તુને સમજવું, અને ત્રીજું છે સ્વરૂપમાં લાવવો, જીવનમાં લાવવો. અને ત્યારે જ આપણું જીવન એ પ્રગતિના પંથે જઈ શકે છે. તો જે કંઈ પણ આજે આપણે સાંભળીશું એમાંથી એકાદ વાતને જીવનમાં ગ્રહણ કરવા માટેનો દ્રઢ સંકલ્પ આજે આપણે અવશ્ય કરીશું. ચોક્કસ આપના જીવનનું પરિવર્તન એ આપના પરિવારના સદસ્યો માટે એ પ્રેરણારૂપ બની જશે, અને એ જ પ્રેરણા આગળ જતાં આપના પરિવારને પ્રગતિના પંથે લઈ જશે. આજનો દિવસ એ આપ સર્વને ખ્યાલ જ છે
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. વિશ્વના 250થી પણ વધારે દેશો, પ્રત્યેક દેશની અંદર નાના મોટા કંઈક ને કંઈક આજે મહિલા જાગૃતિ માટે, નારી ઉત્થાન માટે કંઈક ને કંઈક કાર્યક્રમોનું આયોજન અવશ્ય થતું હોય છે. તમે ક્યારેય પણ વિચાર કર્યો છે ખરો કે નારી જાગૃતિ માટે આવા દિવસોનું પણ આયોજન કરવામાં આવે છે, એના માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, પણ ક્યારે નર જાગૃતિ માટે કે નર ઉત્થાન માટે કોઈ દિવસ છે ખરો કે કોઈ કાર્યક્રમ રાખવામાં આવે છે ખરો? ના. નારી જાગૃતિ માટેના કાર્યક્રમો થાય છે, નારી ઉત્થાન માટેના પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે, કારણ નારીનું ઉત્થાન અર્થાત રાષ્ટ્રનું ઉત્થાન, નારીની પ્રગતિ અર્થાત રાષ્ટ્રની પ્રગતિ. કારણ નારી એ કુટુંબની જીવાદોરી છે, પરિવારની ધરી છે, અને જ્યારે નારી સશક્ત બને એનું પરિવાર સશક્ત બને, પરિવાર સશક્ત બનશે, સમાજ સશક્ત બનશે, અને જ્યારે સમાજ સશક્ત બને ત્યારે રાષ્ટ્ર ઓટોમેટિકલી એ સશક્ત બને. દેશનો આધાર એ આપણી ઉપર છે, અને એટલે જ તમે જુઓ ભારત દેશને નામ આપવામાં આવ્યું છે ભારત માતા. કોઈ પણ દેશની પાછળ માતા શબ્દ નથી. અમેરિકા માતા, રશિયા માતા એવું નથી બોલાતું. હંમેશા બોલાય છે ભારત માતા. ઓમ શાંતિ. જય મહાદેવ. એમણે કીધું તેમ કે આજે ઘણી બધી ખાવાનાની વાતો થઈ, વાનગીઓની વાતી. તો વાનગીઓ હોય અને હું એઝ અ શેફ પણ છું. મારી યુટ્યુબ ચેનલ છે, હું કુકિંગની કોમ્પિટિશનો બી કરું છું, અને સમાજના ઘણા બધા કાર્યો. હું સુરતમાં મારું એક મંડળ ચાલે છે, શ્રી મહિલા ઉત્કર્ષ મંડળ, એની પ્રમુખ છું. અને આપણા કામરેજમાં પણ મારું નિપુણા ગ્રુપ ચાલે છે. તો નિપુણા ગ્રુપ એકલું કામરેજ પૂરતું નથી, બધા શહેરોમાં છે, રાજકોટ, ભાવનગર, ઘણા બધા શહેરોમાં. હવે એમને કીધું તેમ કે મેં એક યુટ્યુબ ચેનલ ચાલુ કરી, હજુ 1.5 મહિનો જ થયો છે, પણ એ યુટ્યુબ ચેનલમાં મારા બ્લોગમાં હું બધી સારી વસ્તુ બતાવું છું. આજે તમે જોયું છો કે મેં એમનું જે આ આખું વક્તવ્ય આજે બોલ્યા, તે આપણા પૂરતું નથી. આપણે કંઈ 1000-100 વાળા તો નથી, લાખો વાળા છે. તો એવી લાખો લેડીઝોને આપણે સંભળાવવાનું છે. અને હું પણ એમનાથી સંમત છું કે હું પણ કશે પણ જાઉં છું ને, તો એક વસ્તુ કે સમય આપું, રાઈટ, તો એની સામે 100 ગણું લઈને જાઉં. એટલે આજે મને એમનું વક્તવ્ય બહુ જ ગમ્યું કે સાચી વાત છે. જ્યારે આપણે જમવાનું બનાવતા હોય ને, તો અમુક વાર એવું થઈ જાય કે ચાલ ભાઈ આ ક્યાં જલ્દી પતાવી દઈએ, પણ આપણે જે વિચારોથી બનાવીએ ને એનો જ બધો પ્રભાવ થતો હોય છે. અને તમે મારી યુટ્યુબ ચેનલમાં જોશો, હું બધી આપણી દાદી નાનીની રેસીપી મેં મૂકી છે. હજુ 1.5 મહિનો થયો છે, તો બી મારા 240 સબસ્ક્રાઈબર થઈ ગયા. કારણ કે હું એમાં વડતાલનો બ્લોગ હોય, બધું સારું બતાવું છું કે મારે જોઈને બીજી લેડીઝો. અને કોરોનામાં એવું લાગ્યું કે ભાઈ આપણે શું ગુમાવ્યું, તો મેં ગુમાવ્યું નથી. કોરોના પછી હું આટલી બધી આગળ આવી ગઈ, આટલી બધી એટલે ઘણી બધી આગળ. અત્યારે જોવા જઈએ તો ખાવાનામાં એમ કે ક્વીન, પહેલાં એવું હતું કે મમ્મી એટલે ખાલી રસોઈ કરવાવાળી. આજે હકથી ઘરના લોકો કહે છે કે અમારી અન્નપૂર્ણા, જેનાથી અમે અહીંયા છે. અને હું બી એક સંકલ્પ લઉં કે હું અહીંયા કામરેજમાં લઉં છું, બરાબર, પણ મારે ઘણી બધી વસ્તુ મને નહીં આવડતી હોય. એકબીજાના સપોર્ટ વગર કોઈ કશું થતું નથી. તો તમારામાં બી અહીંયા જેટલા બેઠા છે ને, મારા કરતાં સારું બનાવતા હશે, તો એને એક પ્લેટફોર્મ હું પૂરું પાડીશ. હું આવીશ તમારા ઘરે,
એટલે તમારા હાથની રસોઈ લોકોને દૂર દૂર સુધી પહોંચાડીશ. એ મારો આજનો સંકલ્પ છે. થેન્ક યુ સો મચ. ઓમ શાંતિ.